સમયસાર 15મી વારના પ્રવચન નંબર 62, શ્લોક 9 અને 10 ઉપર પ્રવચન. આત્મા સમ્યક દર્શનની પહેલી ધર્મભૂમિ. પ્રથમ ધર્મભૂમિ. પહેલી ભૂમિકામાં ધર્મની પહેલી સીડીમાં એક આકાર રામ, એક સ્વરૂપ, ચિહ્ન માત્ર, જ્ઞાન માત્ર, અભેદ એવો દેખાય છે. તેને અનુભૂતિ અને તેને સમ્યક દર્શન કહે છે. એક સમયની પર્યાયમાં એટલી તાકાત છે કે અનંતાગ્નેયો છીએ તેને જાણવાની શક્તિ છે. તો એક પર્યાયને ક્યારે માની કહેવામાં આવે કે અનંત દ્રવ્ય, અનંત આત્મા, અનંત પરમાણુ, એના અનંતા ગુણ, એકના અને અનંતી પર્યાય બધા પોતપોતાની અસ્થિ છે. કોઈ દ્રવ્યથી કોઈની પર્યાય થાય છે એમ માને તો તેને અનંતા દ્રવ્ય છે એમ પર્યાયમાં પ્રતીતિ થઈ નહીં. તો પર્યાયની તાકાત અનંતને પૃથક માનવાની છે એમ જેને ન માન્યું તેણે પોતાની પર્યાયને જ ન માની. અનંત આત્મા પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં જ છે. બીજાના દ્રવ્યગુણ પર્યાયથી એમાં કાંઈ નથી આવતું. કર્મની પર્યાયમાંથી કોઈ આત્મામાં આવી જાય અને આત્માની પર્યાયમાંથી કોઈ જળમાં આવી જાય. આત્માની પર્યાયથી આ જળ હલી જાય અને જળની પર્યાય હલે તો આત્મા હલી જાય. એમ થાય તો એક પર્યાય બીજી પર્યાયમાં ઘૂસી ગઈ. તો અનંત દ્રવ્ય પોતાનું અસ્તિત્વ રાખતા નથી. બધા અનંત દ્રવ્ય છે એમ તું સ્વતંત્ર છો એમ વ્યવહારથી માનવું તો એણે અનંત દ્રવ્યને ક્ષમાપના આપી. ક્ષમા તારી ચીજને, તારી પર્યાય તારાથી સ્વતંત્ર છે, બીજાથી તારી થતી નથી એમ વ્યવહારથી તો ક્ષમાપના પરને કરી. આત્મા જ્ઞાન પ્રમાણ, જ્ઞાન જ્ઞેય પ્રમાણ, જ્ઞેય લોકાલોક પ્રમાણ. વસ્તુનું અસ્તિત્વ શું છે? એના અસ્તિત્વમાં, મોજૂદગીમાં, એક સમયની પર્યાયમાં 3 કાળ 3 લોક, અનંત દ્રવ્ય જાણવાની મોજૂદગી, એવી અનંતી પર્યાયની મોજૂદગી એક ગુણમાં છે. એવા અનંત ગુણની મોજૂદગી એક દ્રવ્યરૂપ છે. સર્વવ્યાપક એક જ છે, બીજો છે જ નહીં. 2 આત્મા નથી, 2 ગુણ નથી, પર્યાય નથી. એ બધા નિશ્ચયાભાસી વ્યવહારની પર્યાયની તાકાત અને અનંતા દ્રવ્યની તાકાત પર્યાયમાં માનતો નથી. એનો અનુભવ તો આકાશના ફૂલ જેવો છે. આ પરમાણુનું હું કરી દઉં છું અને આ જીવને હું સુધારી દઉં છું એ તો અનંત દ્રવ્યને જ માનતો નથી. એનો અર્થ કે અનંત દ્રવ્યની પૃથકતા પર્યાયમાં માનવી જોઈએ. એ પોતાની પર્યાયને જ માનતો નથી તો દ્રવ્ય તો ક્યાંથી માને? સાચા દેવગુરુ શાસ્ત્ર એને કહેલા તત્વોને યથાર્થ માને ત્યારે તો તેની વ્યવહાર જ્ઞાનની પર્યાય એને વ્યવહાર જ્ઞાનની પર્યાય માની. પણ એ પણ હજી પરલક્ષી છે. એ પરનું લક્ષ છોડાવવા ભેદને અત્યંત ગૌણ કરીને અંતરદ્રષ્ટિમાં દ્વૈત ભાસતું જ નથી, અદ્વૈત ભાસે છે એમ કહેવામાં આવ્યું. શુદ્ધ નહીંનો અર્થ જે જ્ઞાનનો અંશ વર્તમાન પર્યાયને છોડીને, રાગને છોડીને, ક્ષદ્રવ્યનું લક્ષ છોડીને, ગુણભેદનું લક્ષ છોડીને અનંત એકરૂપ સ્વભાવને જે લક્ષમાં લે છે તેને અહીંયા શુદ્ધ નહીં કહેવામાં આવે છે. ધર્માસ્થી અધર્માસ્થી આકાશ કાળ પણ પારિણામિક ભાવે છે. ચાર દ્રવ્યો તો એકલા પારિણામિક ભાવે છે. ધર્માસ્થી અધર્માસ્થી આકાશ કાળ, દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેય પારિણામિક ભાવે છે. એક પૂતગલમાં પારિણામિક ભાવ ઉપરાંત કર્મની પર્યાય જે થાય છે તે તો એને અપેક્ષાથી ઉદય ભાવ કહ્યું છે. આત્મામાં 5 ભાવ છે. આત્મામાં પર્યાયમાં 4 ભાવ છે અને વસ્તુમાં પારિણામિક ભાવ ત્રિકાળમાં છે. અહીંયા તો 4 ભાવનું જ લક્ષ છોડાવવું છે. પર્યાય પોતામાં છે એનું પણ લક્ષ છોડાવવું છે ને એકરૂપ ચિદાનંદ જ્ઞાયક પારિણામિક ભાવ કહ્યું. જ્ઞાયક ભાવ આવિર્ભાવ થાય છે તો કાંઈ જ્ઞાયક ભાવ તો ત્રિકાળ છે પણ દ્રષ્ટિમાં નહોતું. દ્રષ્ટિમાં ભેદ રાગને નિમિત્ત હતા તો એ જ્ઞાયક અપ્રગટ તિરોભાવ થઈ ગયો હતો. એ દ્રષ્ટિમાં આવ્યો તો જ્ઞાયક ભાવ આવિર્ભાવ થઈ ગયો. આવિર્ભાવ તો પર્યાયનો થાય છે
પણ એક નાયક ત્રિકાળ ચૈતન્ય જ્યોત પર્યાયની તાકાત રાખવાવાળો, એટલી પર્યાયની તાકાત કે એક સમયમાં 3 કાળ 3 લોક અને બધા દ્રવ્ય એવી અનંતી પર્યાય જેની અંદર ઘૂસી ગઈ એવો એકલો જ નાયક ભાવ, પરમ પારિણામિક ભાવ એ પ્રગટ થાય છે. અર્થાત એ તો છે જ, દ્રષ્ટિ એમાં ગઈ તો પ્રગટ થયો એમ કહેવાય છે. જે તિરોભાવ હતો, દ્રષ્ટિમાં તિરોભાવ હતો, તે દ્રષ્ટિમાં આવિર્ભાવ થઈ ગયો. વસ્તુ તો છે એ છે, એ કંઈ પર્યાયમાં આવી જાય છે ને વસ્તુ ઢંકાઈ જાય છે એમ 3 કાળમાં નથી. સમેત શિખર ન હોય ત્યાં ધર્મ જ ન થાય એવું નથી. ભગવાન તને ખબર નથી, એ રાગ હો, એ ચીજ હો, એને કાળે થાય છે, એટલો સંબંધ જાણવા લાયક છે. પણ આત્માની અંદર દ્રષ્ટિ, શુદ્ધ ચૈતન્ય ભગવાનની દ્રષ્ટિ અભેદ કર્યા વિના 3 કાળમાં ધર્મની સમ્યક દર્શનની શરૂઆત થતી નથી.